જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર 2 જોઈ ગયા. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3, સંખ્યા સાથે રમત. આમાં આપણે આજે જોઈશું સંખ્યાનો અવયવ અને અવયવી વિશેની સમજૂતી જોઈશું આજે આપણે. તો પહેલા જોઈએ સંખ્યાનો અવયવ. જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. જેમ કે અહીંયા 10 આપ્યા છે, તો 10 ને 1 તો 10 એકા 10, બરાબર? તો 10 વડે પણ નિશેષ ભાગી શકાય અને 1 વડે પણ. બીજું આવશે 5 દુ 10, તો 5 વડે પણ નિશેષ ભાગી શકાય અને 2 વડે પણ ભાગી શકાય. એટલે 1, 2, 5 અને 10, બરાબર? 1, 2, 5 અને 10 એ 10 ના અવયવો છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. કારણ કે કોઈ પણ સંખ્યાને એક તો એ સંખ્યા પોતે અને બીજું 1, એ 2 નંબર વડે તો નિશેષ ભાગી જ શકાય. માટે સૌથી નાનો અવયવ દરેક સંખ્યાનો કયો છે? 1. અને સૌથી મોટો અવયવ કયો છે? એ સંખ્યા પોતે. દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે. સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર? એના જેટલા પણ અવયવ હોય એના વડે એ સંખ્યાને નિશેષ ભાગી શકાય. સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે. સૌથી નાનો એનો અવયવ તો 1 અને મોટામાં મોટો અવયવ કયો કહેવાય? તો એ સંખ્યા પોતે. તો બાકીના અવયવ કાં તો એ સંખ્યા કરતા નાના, બરાબર? બીજા બધા અવયવ એ સંખ્યા કરતા નાના અને સૌથી મોટો એ પોતે સંખ્યા. સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે. એટલે દરેક સંખ્યાના ચોક્કસ સંખ્યામાં અવયવ હોય છે. જેમ કે અહીંયા આપણે 10 ના જોયા, તો 10 ના કેટલા અવયવ છે? તો 10 ના 1, 2, 5 અને 10, આ 4, એટલે કે નિશ્ચિત સંખ્યામાં એના અવયવો છે. એવી રીતે દરેક સંખ્યાના અવયવો કોઈ ચોક્કસ સંખ્યામાં જ હોય છે. હવે જોઈએ સંખ્યાનો અવયવી. આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે, બરાબર? અહીંયા આપેલી છે 7 સંખ્યા અને આ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા 7, 14, 21, 28 અનંત સુધી આવે, એને નિશેષ ભાગી શકાય છે. તેથી 7, 14, 21, 28 અને ... કારણ કે આ સંખ્યાઓ અનંત સુધી હોય છે. એ 7 ના અવયવી છે. હવે આપણે ટૂંકી રીત શીખીએ તો જે પણ સંખ્યાનો અવયવી શોધવાનો હોય ને, તો એ સંખ્યાનો ઘડિયો આવડે ને આપણને, તો 7 નો ઘડિયો. 7 એકા 7, તો પહેલા 7 અવયવી, બીજો 7 દુ 14, 7 તારી 21, 7 ચોક 28, 7 પંચા 35. એટલે તમને જ્યારે પણ અવયવી પૂછવામાં આવશે ને, તો 7 ના બધા અવયવી લખો એવું નહીં આવે. પ્રથમ 5 અવયવી લખો, પ્રથમ 3 અવયવી લખો, એ રીતે આવે. તો આપણે શું કરવાનું? એ જ સંખ્યાને ગુણ્યા 1, ગુણ્યા 2, બરાબર? 5 સુધી આવે, પ્રથમ 5 તો 7 પંચા સુધી જેટલો જવાબ આવે એ લખવાનો. હવે જોઈએ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. તો દરેક સંખ્યાને 1 વડે ગુણી તો શકાય, બરાબર? દરેક સંખ્યાને 1 વડે ગુણવાથી એની એ જ સંખ્યા આવે, માટે દરેક સંખ્યા પોતે જ પોતાનો અવયવી છે. દરેક સંખ્યા 1 નો અવયવી છે. દરેક સંખ્યા 1 નો તો અવયવી છે જ, કારણ કે 1 ને દરેક સંખ્યા સાથે ગુણતા 1 ના અવયવી શોધવાના હોય આપણે.
તો એકના અવયવી તો બધી જ સંખ્યા આવે ને, બરાબર? 1 2 2, 1 તારી 3, 1 ચોક 4, એટલે દરેક સંખ્યા એકનો અવયવી તો છે જ. દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય છે, કારણ કે આપણે અવયવી શોધવા માટે શું કરવાનું છે? તો સંખ્યાને 1 થી લઈને ક્રમશઃ સંખ્યાને ગુણવાની છે નંબર સાથે, બરાબર? પહેલા 1 સાથે, 2 સાથે, 3 સાથે, એવી રીતે નંબર અનંત હોય માટે અસંખ્ય સંખ્યાઓ કહેવાય. અવયવી હંમેશા અસંખ્ય હોય, એટલે ક્યારે પણ તમને બધા અવયવી નહીં પૂછાય. પ્રથમ 5, પ્રથમ 7, પ્રથમ 3, એ રીતે અવયવી પૂછાય. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે, બરાબર? જેવી રીતે અહીંયા આપણે જોયું કે 7 નો અવયવી તો 7 એકા 7, તો પ્રથમ અવયવી તો સૌથી નાનામાં નાનો કાં તો પછી પ્રથમ અવયવી, એ સંખ્યા પોતે જ છે. હવે આપણે જોઈએ પ્રયત્ન કરો. એમાં છે 45, 30 અને 36 ના શક્ય અવયવો શોધો. જેટલા શક્ય હોય એટલા અવયવો આના શોધો. તો પહેલું છે 45, તો 45 ના કેટલા અવયવો હોય? તો 45 એકા 45. બીજું છે 15 તારી 45 અને 5 નવા 45, બરાબર? તો હવે આપણે અવયવો કઈ રીતે શોધીશું? તો 1, 3, 5, 9, 15 અને 45. આના અવયવો કેટલા થાય? 45 ના અવયવો 1, 3, 5, 9, 15 અને 45 છે. કોઈ પણ સંખ્યાના અવયવ શોધવાના હોય તો એ સંખ્યા જે ઘડિયામાં આવતી હોય એ તમારે લખવાના અને એને ચડતા ક્રમમાં નંબરને ગોઠવી દેવાના, બરાબર? હવે આપણે આગળ જોઈએ 30. તો 30 કયા ઘડિયામાં આવે? એક તો 30 એકા 30, 15 દુ 30, 10 તારી 30, 6 પચા 30, બરાબર? તો હવે આપણે એને ચડતા ક્રમમાં લખીશું. 30 ના અવયવો 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. આ થયા 30 ના અવયવો. હવે આપણે આગળ જોઈએ 36. 36 ના અવયવો આપણે જોઈએ. તો 36 ના અવયવો થશે 36 એકા 36, 18 દુ 36, 12 તારી 36, 9 ચોક 36 અને 6 ચોક 36, બરાબર? તો હવે આ 36 ના અવયવો બનશે ચડતા ક્રમમાં ગોઠવીશું. 1, 2, 3, 4, 6. 6 અહીંયા 2 વાર આવે છે, આપણે એક જ વાર લેવાનો, બરાબર? 9, 12, 18 અને 36, બરાબર? તો આ એના અવયવો થાય. તો વિદ્યાર્થીઓ, આજનો આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 3.1. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો અને આવા જ વિડીયો મેળવવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. જય હિન્દ.